નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. દુનિયામાં હાલ કહેર મચાવનાર ઓમિક્રોને ભારતમાં એન્ટ્રી મારી દીધી. ઓમિક્રોનનો પહેલો કેસ 24મી નવેમ્બરે ગાઉટેંગ અને બોત્સ્વાનામાં સામે આવ્યો હતો અને ત્યારબાદ 26મી નવેમ્બરે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન માની લીધો. એટલે આ એવું વેરિયન્ટ છે કે જેમાં પહેલાં કરતાં વધુ મ્યુટેશન થઈ ચૂક્યા છે, જે પહેલાં કરતાં વધુ સંક્રામક છે. એમિક્રોનને લઈને આશંકા છે કે તે શરીરની રોગપ્રતિકારક શક્તિના કવચ અને રસીના કવચને પણ ભેદી શકે છે. અને આ વાયરસ બહુ ઝડપથી દુનિયાના 33 દેશોમાં ફેલાઈ ગયો છે, જેમાં હવે આપણો દેશ પણ બાકાત નથી રહ્યો. ઓમિક્રોન દેશ માટે ચિંતાનું કારણ એટલા માટે છે કેમ કે ઇઝરાયલમાં એક એવા વ્યક્તિમાં આ વાયરસ જોવા મળ્યો જેને રસીના 2 ડોઝની પણ બુસ્ટર ડોઝ પણ લીધો હતો. 45 વર્ષના આ વ્યક્તિનું નામ છે એલાર્ડ માઓ, જે ખુદ એક ડૉક્ટર છે. અને કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે કોરોનાથી સાજા થયેલા લોકોને ઓમિક્રોનથી ફરી સંક્રમિત થવાનું પણ 3 ગણું જોખમ વધી જાય છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ ત્રીજી લહેરનો ડર. કોરોનાનું સૌથી ખતરનાક રૂપ ઓમિક્રોન. દુનિયાને ડરાવતું કોરોનાનું નવું રૂપ. 33 દેશોમાં ફેલાયો ઓમિક્રોન. ભારતમાં આવી ગયો ઓમિક્રોન. ઓમિક્રોન લાવશે ત્રીજી લહેર. કોરોનાની સેકન્ડ લહેરનો ડર હજુ પૂરી રીતે ગયો નથી, પણ તેવામાં કોરોનાનું સૌથી ખતરનાક રૂપ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે, જેનો ડર છેલ્લા 1 અઠવાડિયાથી લોકોના મનમાં અને મગજમાં હતો તે સાચો સાબિત થયો. ये बहुत एक्सपेक्टेड था. ठीक है, जो वायरस आपका 1 महीने 1.5 महीने पहले डिटेक्ट हो गया है आउटसाइड इंडिया और लाजमी था, आना ही था इंडिया में. सो इट वाज वेरी मच एक्सपेक्टेड दैट दिस वायरस इज गोइंग टू कम टू इंडिया. एंड व्हाट इज द इम्प्लीकेशन? आई फील दैट वी शुड बी calm, we should be quiet, we should be calm, but definitely we should be vigilant. ભારતમાં કેવી રીતે આવ્યો ઓમિક્રોન? ભારતમાં ઓમિક્રોનના 2 દર્દીઓની પુષ્ટિ થઈ છે. બંને દર્દીઓ કર્ણાટકના બેંગાલુરુમાં મળ્યા છે. કર્ણાટકમાં જે પહેલો દર્દી છે તે 66 વર્ષનો વ્યક્તિ છે, જે દક્ષિણ આફ્રિકાથી 20 નવેમ્બરે વાયા દુબઈ બેંગાલુરુ આવ્યો હતો. 21 નવેમ્બરે જ્યારે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જો કે તે બેંગાલુરુની એક હોટલમાં રોકાયો હતો. 23 નવેમ્બરે તેનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો. જો કે મોટી વાત તે છે કે 27 નવેમ્બરે આ વ્યક્તિ દુબઈ પાછો ફરી ગયો. પણ જ્યારે તેના સેમ્પલની જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવ્યું તો તેમાં ઓમિક્રોન મળ્યો. કર્ણાટકમાં આવેલો બીજો દર્દી 46 વર્ષીય ભારતીય નાગરિક છે, જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ વ્યક્તિ કર્ણાટકની એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છે. 27 નવેમ્બરે તેની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જો કે તેના સંપર્કમાં આવેલા 5 લોકો પોઝિટિવ મળ્યા. સતર્કતા અને સાવધાની વચ્ચે ઓમિક્રોન વેરિયન્ટે ભારતમાં એન્ટ્રી કરી લીધી. ડેલ્ટા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં 2 મ્યુટેશન છે, જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં કેટલાય મ્યુટેશન છે. આ જ કારણ છે કે ઓમિક્રોન વધુ સંક્રમણ ફેલાવી શકે છે. એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવાની તેની ઝડપ બીજા વેરિયન્ટ કરતાં વધુ છે. ભારતમાં ઓમિક્રોનના જે કેસ સામે આવ્યા તે 10 દિવસ જૂના છે. બંને દર્દીઓને કોરોનાની રસી લાગી ચૂકી હતી. તેમની સ્થિતિ સામાન્ય છે. और पिछले 24 घंटे के अंदर हमारे देश में 2 ओमिक्रॉन वेरिएंट के केस हमारे इस नेटवर्क के द्वारा डिटेक्ट किए गए हैं कर्नाटक में, जिसकी रिपोर्ट कल रात काफ़ी लेट आई थी, जिसको हम आपके सामने रखना चाहेंगे. और वह जो 2 केस हैं उनके बारे में हम बताना चाहेंगे कि उसमें से एक केस 66 साल के एक मेल हैं
दूसरा केस 46 साल के एक मेल हैं। બેંગાલુરુમાં ઓમિક્રોનના 2 કેસ મળ્યા બાદ આખો દેશ હાઈ એલર્ટ પર છે. સરકાર સામે પડકાર છે કે તેને કર્ણાટકની બહાર બીજા રાજ્યોમાં ફેલાતો કેવી રીતે અટકાવવામાં આવે. 12 રિસ્કવાળા દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ દેશોમાંથી આવતા લોકો કોરોના ટેસ્ટ વિના બહાર નથી નીકળી શકતા. જો કોઈ લક્ષણો છે તો તેને 7 દિવસ હોમ આઇસોલેશનમાં રાખવા જરૂરી છે. બીજા દેશોમાંથી આવતા પ્રવાસીઓમાં પણ 2% રેન્ડમ ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. બધા રાજ્યોએ પોતાની કોવિડ टास्क फोर्स एक्टिव કરી લીધી છે. कोरोना का एक नया वेरिएंट जो है ओमनिकॉन वायरस, वो दुनिया भर में काफ़ी दहशत फैला रहा है. इस पर आप क्या कहना चाहते हैं, क्योंकि इसको लेके बड़ा सारा कन्फ्यूजन है. फ्लाइटें आएंगी, रोकी जाएंगी, स्थिति कैसी होगी? सावधानी हमें बरतनी होगी. जैसे प्रधानमंत्री जी ने कहा है कि जान है तो जहां है. 11 एट रिस्क कंट्रीज हैं जहां ये वेरिएंट पाया गया है. उन देशों की सूची हमने बनाई है और जो फ्लाइट्स उन देशों से आएगी भारत में, हर एक यात्री का टेस्टिंग होगा. हमने रेखांकित किया है कि ये 11 देशों से फ्लाइट्स करीब करीब 12 से 15 एयरपोर्ट्स में आती हैं और कल के आंकड़े ये हैं कि करीब 5,500 यात्री आए हैं इन 11-12 देशों से इन 15 एयरपोर्ट्स पे, और करीब करीब 65 से 70% यात्रियों ने रैपिड टेस्ट लिया है. मतलब 90 मिनट में वे एयरपोर्ट से बाहर निकल चुके हैं. કર્ણાટકનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પણ ઓમિક્રોનને લઈ સતર્ક થઈ ગયું છે. ખાસ કરીને મહાનગર મુંબઈ. જો કે હજુ સુધી કોરોનાના નવા વેરિયન્ટનો એક પણ કેસ મુંબઈમાં નોંધાયો નથી, તે રાહતની વાત છે. अभी भी ओमाइक्रॉन का एक भी रुग्ण मुंबई में अभी तक ये टाइम तक एक ही रुग्ण पाया नहीं गया है. आपके माध्यम से मैं लोगों को कहना चाहती हूँ कि आप डरो मत, लेकिन कोविड-19 कोरोना जैसा खत्म नहीं हुआ है. आज भी रुग्ण पाए जा रहे हैं. आप भी अभी ओमाइक्रॉन का जो विषाणु आया है उसके लिए पूरे देश नहीं वर्ल्ड में अभी हलचल हुई है. आपके माध्यम से कर्नाटक में 2 रुग्ण पाए गए ऐसी खबर मिली है, लेकिन मुंबई या महाराष्ट्र में एक भी रुग्ण अभी तक तो नहीं है. સરકાર તરફથી આ સતર્કતા અને સાવધાની બોધપાઠ છે. જ્યારે કોરોના ફેલાયો હતો ત્યારે સરકાર પર આરોપ લાગ્યા હતા કે તેને સમય રહેતા વિદેશી ફ્લાઇટ્સ બંધ નહોતી કરી, જેના કારણે દેશમાં કોરોના ઘૂસી ગયો. તમે ભૂલ્યા નહીં હોય, ગયા વર્ષે કોરોનાની એન્ટ્રી ચીનથી આવતી ફ્લાઇટ્સથી થઈ હતી. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ ચીનથી કેરળ પરત ફરેલી 20 વર્ષીય યુવતી હતી, જે 27 જાન્યુઆરી 2020ના રોજ ભારત પરત ફરી હતી. ત્યારબાદ કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમાં હજારો થઈ ગઈ. થોડા સમય બાદ દેશમાં લોકડાઉન लाग्यो. પછી કોરોનાની બીજી લહેરે દેશમાં કહેર મચાવ્યો હતો. આ જ કારણ છે કે ઇતિહાસમાંથી બોધપાઠ લેતા સરકાર બહારથી આવતા દરેક પ્રવાસીઓનું ચેકિંગ કરી રહી છે, જેના કારણે જ કોરોનાના નવા વેરિયન્ટના કેસ સામે આવી ગયા છે. કોરોનાના નવા ખતરાને જોતા સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનું વિચારી રહી હતી, તેને टाળી દીધો છે. ओमिक्रॉन के चैलेंज के आने के बाद इस लड़ाई में भय नहीं, जिम्मेवारी, नॉट फियर बट रिस्पॉन्सिबिलिटी इज द मंत्रा दैट वी विल टेक फॉरवर्ड. और साइंस ड्रिवन, एक्सपीरियंस ड्रिवन, प्रिपेयरनेस ड्रिवन अप्रोच से हम इस नई चुनौती का भी मिलकर सामना करेंगे. લાંબો કોવિડ કાળ જોયા બાદ કોઈનું કોરોના પોઝિટિવ આવવું ગયા અઠવાડિયા સુધી ડરનો વિષય નહોતો, પણ ઓમિક્રોનની ખબર પડતા જ કોવિડ પોઝિટિવ કેસ ડરાવી રહ્યા છે. ખાસ કરીને દર્દી એવી વ્યક્તિ હોય જેનો વિદેશ યાત્રાનો રેકોર્ડ રહ્યો હોય. રાજ્યમાં જામનગરમાં આવો જ મામલો સામે આવ્યો. ઝિમ્બાબ્વેથી પરત ફરેલી વ્યક્તિ કોવિડ પોઝિટિવ મળી અને તંત્ર દોડતું થઈ ગયું. ઝિમ્બાબ્વે ઓમિક્રોનથી પ્રભાવિત એટ રિસ્ક દેશોમાં સામેલ છે. જો કે આ દર્દી ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તેની તપાસ થઈ રહી છે.
ગુજરાતમાં જામનગરમાં ઓમ્નિકન્ટ વેરિયન્ટનો એક શંકાસ્પદ કેસ છે તે સામે આવ્યો છે અને ખાસ કરીને હાલ જીજી હોસ્પિટલમાં આ દર્દીને દાખલ કરાયો છે. 72 વર્ષીય વૃદ્ધ જે પ્રકારે આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જામનગર આવવા નીકળ્યો હતો તેની વાત કરવામાં આવે તો ટ્રાવેલ હિસ્ટ્રી એ પ્રમાણે છે કે 28 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટે આ જે વ્યક્તિ છે તે વ્યક્તિ આવ્યા હતા અને તેમને તેમના પરિવારજનો છે તે જામનગર લાવવા માટે બાય રોડ બાય કારમાં લાવ્યા હતા. જે પ્રકારે વાત કરવામાં આવે 26 નવેમ્બરે આફ્રિકાના ઝિમ્બાબ્વેથી આ યુવક જે વ્યક્તિ છે તે વ્યક્તિ નીકળ્યા હતા અને ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ 28 નવેમ્બરે તેમને જામનગર લાવવા માટે તેમના પરિવારજનો છે તે રવાના થયા હતા અને 29 નવેમ્બરે અહીંયા જામનગર એક ખાનગી હોટલમાં તેમને ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા હતા. જે પ્રકારે 1 ડિસેમ્બરે એમના ગળામાં જે ઇન્ફેક્શન દેખાયું હતું ત્યારબાદ સમગ્ર જે મામલો છે તે કોરોના પોઝિટિવ હોય તેવું લાગી રહ્યું હતું, જેને લઈને સુપ્રાટેક નામની જે લેબ છે તે લેબમાં એમનો જે ટેસ્ટ છે તે ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આરટીપીસીઆર ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો, જેથી કરીને જામનગર મહાનગરપાલિકાનું ગાચીવાડ આરોગ્ય કેન્દ્ર છે તેમની ટીમ દ્વારા તેમને તપાસ કરવામાં આવી હતી અને જીજી હોસ્પિટલમાં તેમને ખાસ કરીને ખસેડવામાં આવ્યા હતા. ઓમિક્રોન પર રસી કેટલી અસરદાર? જ્યારે ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે તેવામાં રસીને લઈ સરકારનું જોર પહેલા કરતા વધુ હોઈ શકે છે. ઓમિક્રોન વેરિયન્ટ પર રસી કામ કરે છે કે નહીં? શું વેક્સિનના સુરક્ષા ચક્રને ભેદી શકે છે? બધા જ સવાલોના જવાબ હજુ ભલે ન મળ્યા હોય, પણ ભારતમાં ઓમિક્રોનના 2 સંક્રમિત મળતા બધાનો રસ તે વાત જાણવામાં છે કે ભારતમાં અને દુનિયામાં જે ઓમિક્રોનના કેસ આવ્યા તેમને રસી લાગી હતી કે નહીં. ભારતમાં જે 66 વર્ષના નાગરિકનો ઓમિક્રોનનો કેસ આવ્યો તેને કોરોનાની રસીના બંને ડોઝ લાગ્યા હતા, જ્યારે 46 વર્ષીય ડોક્ટરને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ લાગ્યો હતો. સરકારના કહેવા મુજબ બીજા દર્દીની તબિયત સારી છે, જ્યારે બીજા વ્યક્તિને માત્ર સામાન્ય તાવ આવ્યો. તેની સ્થિતિ પણ સારી છે. We should be on the alert and I'm not saying panic. Panic means you lose your control of your mind. We don't panic. But you should be fearful that something is lurking in the background. Protect yourself, protect the family, protect everybody. People who have not got vaccinated fully must go for their double vaccination. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાની રસીના 125 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 84.3% લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 49% વયસ્ક આબાદીને બીજો ડોઝ મળી ચૂક્યો છે. जहाँ तक सवाल है, जो आने वाली लोग कहते हैं कि साहब ये नया कोई वायरस आया हुआ है. देखिए, हमारे पास सुविधाएं भी हैं, संसाधन भी है. हमें पैनिक की ज़रूरत नहीं है, प्रिकॉशन और प्रिवेंशन की ज़रूरत है. और यही प्रिकॉशन और प्रिवेंशन जो है वो कोई भी संकट होगा उससे हमें बाहर निकालेगा. लेकिन पैनिक की आवश्यकता किसी भी रूप में नहीं है, न तो कहीं किसी विपक्ष के जरिए होनी चाहिए, न किसी और के जरिए होनी चाहिए. દક્ષિણ આફ્રિકા અને યુરોપમાં સ્થિતિ બગડવાના 2 જ કારણ છે. એક ધીમું રસીકરણ અને બીજું સતર્કતાનો અભાવ. બ્રિટન અને જર્મની જેવા દેશોમાં કોરોનાને લઈ લોકોની બેદરકારી કોરોનાનું કામ સરળ કરી રહી છે. આ તરફ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 1 લાખથી ઓછા થયા છે. આ પહેલા 1 જૂન 2020માં કોરોનાના 97,000 એક્ટિવ કેસ હતા. ત્યારથી લઈ અત્યાર સુધી ભારતમાં ક્યારેય પણ કોરોનાના કેસોની સંખ્યા 1 લાખથી નીચે નહોતી ગઈ. પણ હવે 98% જેટલા રિકવરી રેટની સાથે ભારતમાં આ રાહતની તસવીર જોવા મળી છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઓમિક્રોનનો ખતરો તોળાઈ રહ્યો છે. ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થઈ છે ત્યારે કેસો ઘટવા સારી વાત છે. આ પરિણામ છે ભારતના વાયરસ વિરુદ્ધના યુદ્ધનું, જેના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. ઝડપી રસીકરણને કારણે ભારત કોરોના પર કાબુ મેળવવામાં સફળ રહ્યું છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય છે વિરામનો. રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત દિલ્હીના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે શુભેચ્છા મુલાકાત. વિજય રૂપાણીનો દિલ્હીના પ્રવાસ સૂચક.
કેવડિયામાં ભાજપના જ બક્ષીપંચ મોરચાની ત્રિદિવસીય રાષ્ટ્રીય કારોબારી દેશભરમાંથી નેતાઓ લઈ રહ્યા છે મુલાકાત. કારોબારીમાં 2022માં વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરાશે. નર્મદામાં ભાજપ ઓબીસી મોરચાની કારોબારી 5 નવેમ્બર સુધી રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન. ઓબીસી મોરચા રાષ્ટ્રીય પ્રમુખ કે લક્ષ્મણ રહેશે હાજર. ગાંધીનગર કમલમમાં અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરાયું. નર્મદામાં ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી મળશે. બક્ષીપંચ મોરચાની 3 દિવસીય રાષ્ટ્રીય કારોબારી મળશે. 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે કારોબારીમાં મંથન. રાષ્ટ્રીય ઓબીસી મોરચા અધ્યક્ષ BM સંતોષ રહેશે હાજર. બિહારના ડેપ્યુટી સીએમ પ્રદેશ પ્રભારી રત્નાકરજી રહેશે હાજર. કમિટી સભ્યો પ્રદીપસિંહ વાઘેલા પણ રહેશે હાજર. વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડે કૃષિ મંત્રીને પત્ર લખ્યો. વિરમગામ દિતરાજનો અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં સમાવેશની માંગ કરી. કમોસમી વરસાદના પાકને નુકસાન, સરકાર ખેડૂતોને મદદ કરે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં આરોગ્ય કર્મીનો વિરોધ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરોગ્ય કર્મચારીઓની નોકરીમાંથી છૂટા કરતા વિરોધ કર્યો. પોલીસે વિરોધ કરનારાઓની કરી અટકાયત. અમદાવાદમાં કોરોના કાળમાં આરોગ્ય કર્મીઓની કરાઈ હતી ભરતી. હવે તાત્કાલિક ધોરણે છૂટા કરાતા કર્મચારીઓમાં રોષ. 800થી વધુ આરોગ્ય કર્મીઓને કાઢી મુકાયા. વડોદરાની ગોત્રી હોસ્પિટલના ડોક્ટર હડતાલ પર ઉતર્યા. 7મા પગાર પંચ, NPA ભથ્થું સહિતની વિવિધ માંગણીઓને લઈને ડોક્ટર્સ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન. ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠકમાં માંગણીઓ સ્વીકારવા છતાં અમલ ન થતા વિરોધ પ્રદર્શન કરાયું. ડોક્ટરોએ ધરણા અને પ્રતિક ઉપવાસ કરી શાંતિપૂર્ણ વિરોધ દર્શાવ્યો. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો. સાપુતારામાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી, જેના કારણે રોડ પર વાહન ચાલકોને મુશ્કેલી. ધુમ્મસના કારણે ઠંડીનો ચમકારો પણ વધ્યો. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં. હાલ રાજ્યમાં 318 એક્ટિવ કેસ. સૌથી વધુ અમદાવાદ શહેરમાં કોરોનાના 15 કેસ નોંધાયા. વડોદરામાં 8, સુરતમાં 7, રાજકોટમાં 2 કેસ, આણંદમાં 3 કેસ નોંધાયા. કમોસમી વરસાદ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત. મોટાભાગના શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન. નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી, કેશોદમાં 13, અમરેલીમાં 14 ડિગ્રી તાપમાન. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર બન્યા. કોંગ્રેસ મહાસચિવે કરી સત્તાવાર જાહેરાત. દિલ્હી હાઈકમાન્ડની આખરી મહોર. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું અમદાવાદમાં આગમન. જગદીશ ઠાકોરનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત. એરપોર્ટ પર ધારાસભ્ય અને કાર્યકરોનો જમાવડો. ઢોલ નગારા સાથે નવા પ્રદેશ પ્રમુખનું સ્વાગત. લાંબા સમય બાદ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ. જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા અને રઘુ ઓમિક્રોનના કેસ દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોન 30થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. જો કે આ બધા સમાચાર વચ્ચે એક સારા સમાચાર એ પણ આવ્યા છે કે હોંગકોંગના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે ઓમિક્રોનને ડિકોડ કરી લીધો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે ઓમિક્રોનને આઇસોલેટ કરી ડિકોડ કરી દીધો છે, જેથી ઓમિક્રોનને લઈને રસી બનાવવામાં મદદ મળશે. નવા વેરિયન્ટ સામે નવી રસીથી વાર. ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝની જરૂર. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને ફરી એક વખત દુનિયામાં ડર ફેલાવી દીધો છે. 20થી વધારે દેશોમાં તેનું સંક્રમણ ફેલાયું હોવાનો ખુલાસો થયો છે. આ નવા વેરિયન્ટની ઓળખ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કરી હતી અને WHOને તેની ગંભીરતા વિશે માહિતી આપી હતી. વૈજ્ઞાનિકો આ નવા વેરિયન્ટ વિશે વધુને વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. જો કે હવે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન વિશે નવી ચેતવણી જાહેર કરી છે. કોરોનાનો આ નવો વેરિયન્ટ હાલ યુવા વર્ગને વધારે પ્રભાવિત કરી રહ્યો છે. આ વાયરસ અને વેરિયન્ટ પૂરી ક્ષમતાથી જનતામાં ફેલાઈ રહ્યો છે. તો પણ તેમાં જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોને વધારે અસર થવાની શક્યતા છે. પશ્ચિમી દેશો અને ચીનની સરખામણીએ દક્ષિણ આફ્રિકામાં વેક્સિનનો દર ખૂબ ઓછો છે.
1.3 અબજ લોકોમાંથી મહાદ્વીપમાં માત્ર 6.7% લોકોને સંપૂર્ણ વેક્સિન મળી છે. ઓમિક્રોન પર વર્તમાન વેક્સિન ઓછી કે એકદમ અસરદાર નહીં હોવાની ચર્ચા વચ્ચે ઓમિક્રોન માટે નવી વેક્સિન લાવવાની ચર્ચા પહેલા જ શરૂ થઈ ગઈ છે. મોડર્નાએ આગામી 2 થી 3 મહિનામાં નવી રસી લાવવાનો દાવો કર્યો છે, જ્યારે ફાઇઝર આગામી 100 દિવસમાં તૈયાર કરશે નવી રસી. આ બંને રસી mRNA આધારિત વિકસિત કરવામાં આવી રહી છે. અન્ય દવા કંપનીઓ પણ વિવિધ રસીઓ પર કામ કરી રહ્યા છે. કેટલાક મેડિકલ મેગેઝિનમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં વેરિયન્ટ આધારિત રસી બજારમાં આવી શકે છે. ફાઇઝર અને મોડર્ના ઉપરાંત એસ્ટ્રાઝેનેકા પણ આ તરફ કામ શરૂ કરી ચૂક્યું છે. ઓમિક્રોન સાથે કોરોનાના ડેલ્ટા અને બીટા વેરિયન્ટની રસી પણ પરીક્ષણના અંતિમ તબક્કામાં છે. રસી બનાવનાર કંપનીઓ અત્યાર સુધી દાવો કરતી આવી છે કે તેમને બનાવેલી રસી દરેક વેરિયન્ટ પર પ્રભાવિત છે, પણ હકીકતમાં તે છે નહીં. જો આવું હોય તો રસીના બંને ડોઝ લેનારા લોકો આ નવા વેરિયન્ટ ઓમિક્રોનથી પ્રભાવિત ન થયા હોત. બજારમાં અત્યાર સુધી કોરોનાની જેટલી પણ રસી આવી છે તે વુહાનમાં શરૂઆતમાં મળેલા વાયરસના સ્વરૂપ પર કેન્દ્રિત છે. વૈજ્ઞાનિકોનું તે પણ માનવું છે કે વર્તમાન રસીઓ બધા સ્વરૂપો પર કંઈકના કંઈક કામ કરશે, પણ ડેલ્ટા, બીટા, ઓમિક્રોન જેવા ખતરનાક વેરિયન્ટનો મુકાબલો કરવા માટે વધુ અસરકારક રસીઓ શોધવી પડશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વેરિયન્ટ આધારિત રસીઓ ખતરાને ઘટાડી શકે છે, કેમ કે જે નવા વેરિયન્ટ આવી રહ્યા છે તેમાં વધુ મ્યુટેશનના કારણે આ રસીઓથી બચવાની ક્ષમતા વિકસિત થઈ ગઈ છે. આ જ કારણ છે કે દુનિયાભરમાં નવા વેરિયન્ટ માટે બૂસ્ટર ડોઝ કે નવી રસીની વાત થઈ રહી છે, જેને લઈને જ પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટે પણ DGCI પાસે ભારતમાં બૂસ્ટર ડોઝના રૂપમાં કોવિશિલ્ડના ઉપયોગની મંજૂરી માંગી છે. ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ હવે વેક્સિનનું મહત્વ વધી જાય છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બોત્સવાના, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, હોંગકોંગ, ઇઝરાયલ, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ, નાઇજીરિયા, પોર્ટુગલ, રિયુનિયન, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને બ્રિટનમાં પહોંચી ગયો છે. ચીનમાં પહેલેથી બોર્ડર પર કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. અહીં માત્ર નાગરિકો અને પરમિટ હોલ્ડરને જ દેશમાં આવવાની મંજૂરી છે. આ ઉપરાંત હોંગકોંગે દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઇસ્વાતિની, લેસોથો, મલાવી, મોઝામ્બિક, નામીબિયા અને ઝિમ્બાબ્વેથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારત પણ ઓમિક્રોનને લઈ સાવધાન થઈ ગયું છે. એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે. નવા વેરિયન્ટને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે અને અમદાવાદ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં જે પ્રવાસીઓ આવે છે તેના ટેસ્ટિંગ કરવામાં આવે છે, એટલે કે RT-PCR રેન્ડમલી ચેક કરવામાં આવે છે. જે હાઈ રિસ્કવાળા જે 11 દેશ છે કે ત્યાંથી જે ફ્લાઇટો આવે છે, પ્રવાસીઓ આવે છે, પેસેન્જર આવે છે, તેમના RT-PCR ટેસ્ટ છે તે કરવામાં આવે છે અને નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ ચડવા માટેની મંજૂરી છે તે આપવામાં આવે છે. પરંતુ જે સીધી જ ફ્લાઇટ અમદાવાદ આવવાની છે તે તમામ જે ફ્લાઇટો સીધી આવી રહી છે તેમાં જે પણ પ્રવાસીઓ આવે છે ફ્લાઇટમાં તે તમામ લોકોના RT-PCR ફરજિયાત કરવામાં આવી રહ્યા છે. ને RT-PCR ટેસ્ટ થઈ ગયા બાદ ત્યાં સુધી તેમને એરપોર્ટમાં જ બેસાડી રાખવામાં આવે છે અને જ્યારે રિપોર્ટ આવી ગયા, નેગેટિવ રિપોર્ટ આવે તો તેમને બહાર જવા માટેની પરમિશન આપવામાં આવે છે અને જો કોઈ પણ પ્રવાસીનો પોઝિટિવ રિપોર્ટ આવશે તો તેને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે. બીજી લહેરમાંથી બોધપાઠ લઈ હોસ્પિટલો પણ સંભવિત ખતરાને લઈ સજ્જ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં ઓક્સિજન અને દવાઓના જથ્થાની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓમિક્રોન જે વેરિયન્ટ છે એવું કહે છે કે વેરિયન્ટ ઓફ કન્સર્ન છે, આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. પરંતુ સિવિલ હોસ્પિટલની જો વાત કરીશ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જો વાત કરીશ તો ત્રીજી વેવની તૈયારીઓ ઓલરેડી ઘણા સમયથી થયેલી છે. 1200 બેડની હોસ્પિટલમાં દરેકે દરેકને ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દીધો છે. 350 સુધી ICU બેડ આપણે કરી શકીએ એમ છીએ
ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લાગી ગયા છે જે અંદાજિત 4500 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરી શકશે. ઓલરેડી 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક છે જ. ક્લાસ 1 થી ક્લાસ 4 જે અમારા જે હેલ્થકેર વર્કર્સ છે દરેકને કોવિડ રિલેટેડ ટ્રેનિંગ પણ અપાઈ ચૂકી છે અને જે સેકન્ડ વેવમાં દવાઓની જરૂરિયાત હતું એના કરતાં દોઢી દવાઓનો જથ્થો સલામત રાખવામાં આવ્યો છે. એટલે કે તંત્રની સંપૂર્ણ તૈયારી છે. ડેલ્ટા વાયરસે પણ શાંતિથી આખા દેશને ઝપેટમાં લઈ લીધો હતો. ઓમિક્રોન પણ ખતરનાક છે, ઝડપથી ફેલાય છે, માટે કેન્દ્ર સરકારે કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને લઈ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. વિવિધ દવાઓનો સ્ટોક કરવાની સાથે રાજ્યો સાથે તાલમેલના પણ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ઓક્સિજન અને વેન્ટિલેટરને લઈને પણ રાજ્યો સાથે તાલમેલ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એટલે સ્પષ્ટ છે કે નવા વેરિયન્ટને હરાવવા માટે ભારત તૈયાર થઈ ગયું છે. તો આજની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. રાઠવાની વરણી ગાંધીનગરમાં કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક